નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 2. આજનું આપણું આ ત્રીજું સેશન છે. ગયા સેશનની અંદર આપણે અભ્યાસ કર્યો હતો આર્થિક વૃદ્ધિનો, જેમાં આપણે મુખ્યત્વે ધ્યાનમાં લઈએ છીએ દેશની વાસ્તવિક રાષ્ટ્રીય અને વાસ્તવિક માથાદીઠ આવક તથા દેશના કુલ ઉત્પાદનમાં જે વધારો થાય એ વધારાનું પ્રમાણ. આજે આપણે એનાથી આગળ વધીશું. આજે આપણે જોશું, અભ્યાસ કરીશું આર્થિક વિકાસનો. સૌથી પહેલાં સાદી સમજૂતી. વિકાસ એટલે આર્થિક વિકાસ. મિત્રો, આવું જ વાક્ય વૃદ્ધિમાં પણ હતું. વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. આ વ્યાખ્યા નથી, આ માત્ર તમને એવી જાણ કરવા ખાતર લખવામાં આવ્યું છે કે અહીંયા આપણે જે વિકાસ અને વૃદ્ધિની વાત કરીએ છીએ તે આર્થિક બાબત સાથે જોડાયેલું છે. તો વિકાસ એટલે આર્થિક વિકાસ. આજે એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા ઘણા કન્ફ્યુઝ થતા હોય છે કે ભાઈ આ કયા પ્રકારનું અમેરિકા છે. લેટિન અમેરિકા એટલે સાઉથ અમેરિકા અથવા તો દક્ષિણ અમેરિકા, જે એક ખંડ છે જેની અંદર બ્રાઝિલ, પેરાગ્વે, પેરુ, ચીલી જેવા દેશો આવેલા છે. તો એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકાના દેશો આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે. ત્યારે આપણે સમજવું જોઈએ કે આર્થિક વિકાસ ખરેખર શું છે. આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે અને સતત ચાલતી પ્રક્રિયા છે. આ બંને જે વાક્ય અહીંયા લખેલા છે એ ખાસ તમારે યાદ રાખવાના છે, કેમ કે બંને જે છે એક ગુણના પ્રશ્ન તરીકે પૂછાય છે. અને બીજી એક વાત કે આગળ જે આપણે વૃદ્ધિ અને વિકાસનો તફાવત આવવાનો છે એમાં પણ એક ટોપિક, એક મુદ્દા તરીકે આ બંને આવે છે. વિકાસ એ પ્રક્રિયા છે અને યાદ રાખો મિત્રો, પ્રક્રિયા જટિલ હોય છે. એના માટે પ્રી પ્લાનિંગ કરવું પડે છે, એના માટે સુચારું આયોજનની જરૂર પડતી હોય છે. બીજું અહીંયા એવું લખ્યું છે કે તે સતત ચાલતી પ્રક્રિયા છે. જેમ કોઈ વ્યક્તિનો વિકાસ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, ક્યારેય અટકી ન શકે, એ જ રીતે વિકાસ જે છે એ પણ એક સતત ચાલતી કન્ટિન્યુઅસ પ્રોસેસ કે પ્રક્રિયા છે. આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું એ સાધન છે. વિકાસનો સાધન તરીકે ઉપયોગ કરીને આર્થિક સુખાકારી કે આર્થિક પ્રગતિને પ્રાપ્ત કરવાની છે. તેથી આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક સુખાકારી કે પ્રગતિ સમાઈ જાય છે. આ પણ ખૂબ જ મહત્વની બાબત છે. આના સંદર્ભમાં તમને મેં ઉદાહરણ આપ્યું હતું કાર અને ટાયરનું. અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે વિકાસ એટલો મોટો છે કે એની અંદર આર્થિક વૃદ્ધિ, સુખાકારી અને પ્રગતિનો સમાવેશ થઈ જાય છે. એટલે એક રીતે તમે કહેવું હોય તો કહી શકો કે આર્થિક વિકાસ એટલે આર્થિક વૃદ્ધિ વત્તા આર્થિક સુખાકારી વત્તા આર્થિક પ્રગતિ. આ બધી જ વસ્તુઓનો સમાવેશ થઈને આર્થિક વિકાસનું સર્જન થાય છે. આર્થિક વિકાસ દરમિયાન પણ રાષ્ટ્રીય અને માથાદીઠ આવક વધે છે. હવે એક વસ્તુ સમજજો, વિકાસની અંદર વૃદ્ધિ ઓલરેડી ઇનબિલ્ટ છે. કદાચ કોઈ વ્યક્તિનું એક હાડકું કદાચ અલગ હોઈ શકે, કોઈ મૃત વ્યક્તિના ડેડ બોડીમાંથી કાઢવામાં આવ્યું હોય તો, પરંતુ કોઈ એક વ્યક્તિ એ હાડકા વગર જ હોય એવું બની ન શકે. જેવું મેં ઉદાહરણ તમને કાર અને ટાયરમાં આપ્યું હતું કે કાર હોય તો એની અંદર ટાયર હોય જ, ટાયર વગર, પરંતુ ટાયર એકલું હોઈ શકે. આર્થિક વિકાસ દરમિયાન પણ રાષ્ટ્રીય અને વાસ્તવિક માથાદીઠ અને રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે. હવે આપણે એવું અગાઉ પણ જોયું હતું કે ભાઈ વૃદ્ધિમાં પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો થાય, પરંતુ એમાં માત્ર પરિમાણાત્મક ફેરફારો થતા હતા, ગુણાત્મક ફેરફારો થતા નહોતા. જ્યારે અહીંયા તમને સ્પષ્ટ એવું કહેવામાં આવે છે કે આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફાર નથી, તેમાં આવકના વધારાની સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ થાય છે. સ્પષ્ટ સમજો, આ પણ એક મુદ્દો છે કે વૃદ્ધિ જે છે એ માત્ર પરિમાણાત્મક ફેરફાર છે, જ્યારે વિકાસ જે છે એ પરિમાણાત્મક અને ગુણાત્મક બંને પ્રકારના ફેરફારો છે. પરંતુ યાદ રાખજો મિત્રો, વિકાસની અંદર પરિમાણાત્મક ગુણાત્મક બંને ભલે હોય, વધુ ભાગ જે છે એ ગુણાત્મકનો છે. એટલે કે વધુ ભાગ જે છે એ ગુણાત્મક પરિવર્તનો એમાં વધારે જોવા મળે છે. વિકાસ એ વૃદ્ધિ કરતાં વિશેષ છે
અને બહુમુખી પ્રક્રિયા છે. આ વાક્ય અહીંયા ખાસ યાદ રાખજો. વન ઓફ ધી શોર્ટેસ્ટ ડેફિનેશન, સૌથી ટૂંકી વ્યાખ્યાઓમાંની એક વ્યાખ્યા છે અહીંયા. આગળ તમે જે નીચે વ્યાખ્યાઓ આપી છે એમાં પણ આ જ પ્રકારની એક વ્યાખ્યા આપેલી છે. વિકાસ એ બહુમુખી પ્રક્રિયા છે. આને સમજાવવું થોડું જટિલ છે. બહુમુખીનો મતલબ તમારે એવો કરવાનો છે કે એની અંદર વિવિધ પ્રકારની બાબતો અને બધા જ ક્ષેત્રોની પ્રગતિનો સમાવેશ થઈ જાય છે. પછી એ કૃષિ ક્ષેત્ર હોય, એ ઉદ્યોગ ક્ષેત્ર હોય, સેવા ક્ષેત્ર હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, માનવીનું સ્વાસ્થ્ય હોય, કોઈ પણ બાબત હોય. બહુમુખીનો મતલબ એકે એક બાબત જે આર્થિક સામાજિક જીવન સાથે જોડાયેલી છે એનો સમાવેશ વિકાસમાં થઈ જાય છે. વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું સામાજિક માળખું તો બદલાય, આર્થિક માળખું તો બદલાય જ છે, સાથે સાથે સામાજિક માળખામાં પણ ફેરફાર થાય છે. અગાઉ તમને કહ્યું તો એમ વૃદ્ધિમાં માત્ર આવક વધે છે, પરંતુ એનાથી લોકોના મનોવલણો, માનસિકતા, સમજણમાં કોઈ પરિવર્તન આવતું નથી. પરંતુ જ્યારે વિકાસ થાય છે ત્યારે લોકોની આવક બદલાવા સાથે એમની વિચારધારા, એમની જીવનશૈલી અને ધાર્મિક માન્યતાઓમાં પણ પરિવર્તન આવતું હોય છે. આર્થિક પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. આ બાબત ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાની છે. અહીંયા તમને સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે વિકાસ થતો હોય તો રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ટકાવારી હિસ્સો ઘટે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે. અને આ જ બાબત અત્યારે આપણા દેશમાં પણ તમે જોઈ રહ્યા છો. જેમ જેમ વર્ષો વીતતા જાય છે એમ ખેતીની આવક ઓછી ને ઓછી ને ઓછી થતી જાય છે. જ્યારે એની સામે ઉદ્યોગો અને સેવા ક્ષેત્રની આવક જે છે એની અંદર કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ એટલે કે સતત વધારો થઈ રહ્યો છે. ખેતીના પ્રચ્છન્ન બેકારી ધરાવતા શ્રમિકોને અન્ય ક્ષેત્રોની અંદર રોજગારી મળે છે. આનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર 6 જે એડવાન્સ ચલાવી દીધું છે એની અંદર કરી ગયા છીએ કે ભાઈ પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જેટલા શ્રમિકોની જરૂર હોય એના કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય અને એ શ્રમિકોના ઉત્પાદન કાર્યમાં રહેવા કે ન રહેવાથી કુલ ઉત્પાદનમાં કોઈ ફરક ન પડતો, એટલે કે વધુ રોકાયેલા શ્રમિકોની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય તો એવા શ્રમિકો પ્રચ્છન્ન, છુપા કે ગુપ્ત બેકાર કહેવાય છે. ખેતી ક્ષેત્રે આ જે પ્રકારના પ્રચ્છન્ન બેકારો હોય છે કે જે પેલું કહે ને કે કામ કે ન કાજ કે દુશ્મન અનાજ કે, કામ તો કરે છે પરંતુ એના કામનો કોઈ અર્થ ત્યાં સરતો નથી, તો એવા વ્યક્તિને ત્યાં કામ કરવાની જગ્યાએ અન્ય ક્ષેત્રમાં મોકલવા જોઈએ જે મોટા ભાગે ઉદ્યોગો કે સેવા હોય. સાથે સાથે જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થાય એમ દેશમાં નવી ઉત્પાદન પદ્ધતિ અને આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે, જેનાથી સમય અને ખર્ચ બચે છે. એક રીતે કહેવું હોય તો એવું કહી શકાય કે જ્યારે પછાત માળખું હોય, વિકાસ ન થઈ રહ્યો હોય, ત્યારે મોટા ભાગે માણસો પાસે કે શ્રમિકો પાસે ઉત્પાદન પ્રવૃત્તિ કરાવવામાં આવતી હોય છે. પરંતુ જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થતો જાય, આવક વધે, ટેકનોલોજીનું લેવલ સુધરે, એમ એમ જે છે ટેકનોલોજીકલ ઉત્પાદન, મશીનો, રોબોટિક્સ દ્વારા ઉત્પાદન શરૂ થાય, જેનાથી સમય પણ બચે છે અને જે તે વસ્તુ કે સેવાનો ઉત્પાદન ખર્ચ જે છે એ પણ ધીમે ધીમે ઓછો થાય છે. આના પણ ઢગલાબંધ ઉદાહરણો છે. સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ લેવું હોય તો ઇન્ટરનેટની સર્વિસનું જે પ્રાઇઝિંગ છે એને તમે ધ્યાને લઈ શકો. જ્યારે આપણા દેશમાં ઉચ્ચ લેવલની ટેકનોલોજી અને આવક ન હતી ત્યારે આપણા દેશમાં પર જીબી ડેટા 250 રૂપિયા પર જીબી જે છે એ વેચાતો હતો. લિમિટેડ ડેટા યુઝ કરવા મળતો. એની સામે અત્યારે 12 થી 13 રૂપિયા પર જીબી ડેટા આપણે વાપરી રહ્યા છીએ. નવા બિયારણો શોધાય છે, પરિણામે ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું બદલાય. એક વસ્તુ ખાસ અત્રે યાદ રાખજો, વૃદ્ધિમાં માત્ર ઉપરછલ્લા પરિવર્તનો થાય છે, જ્યારે વિકાસ એક એવી બાબત છે, એક એવી પ્રક્રિયા છે કે જેમાં ધરમૂળથી ફેરફાર થાય છે. જો કોઈ વ્યક્તિ વધુ કલાકો કામ કરીને પોતાની આવક વધારે તો એને વૃદ્ધિ કહી શકો તમે. એણે નવું કશું નથી કર્યું, માત્ર સમય વધાર્યો છે અને એના કારણે એની ઉત્પાદકતા વધી છે. પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાની ઉત્પાદનની પ્રક્રિયામાં કંઈ નવીન્યકરણ લાવે, કોઈ નવો આઈડિયા અજમાવે, નવા યંત્રો, મશીનો કે ટેકનોલોજીનો ઉપયોગ કરી પોતાની ઉત્પાદકતા વધારી, પોતાની આવક વધારે, તો એને તમે વિકાસ કહી શકો. આ રીતે જે ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું જે છે એની અંદર પણ પરિવર્તન આવે છે. આ બધા માળખાકીય પરિવર્તનોને કારણે ગરીબી, બેકારી અને અસમાનતા ઘટે છે. ત્યારબાદ જોઈએ વ્યાખ્યાઓ. ઉપર જેમ તમને 2 વ્યાખ્યાઓ આપી હતી
અને એમ અહીંયા તમને 3 વ્યાખ્યાઓ આપી છે. અગાઉ પણ કહ્યું હતું, હજી એકવાર કહું છું, આપણું જે વિષય જે છે અર્થશાસ્ત્ર એ પરફેક્ટ સાયન્સ નથી. સાયન્સની જેમ અહીંયા એક જ વ્યાખ્યા હોતી નથી. અહીંયા તુંડે તુંડે મતિ ભિન્ના છે. જેટલા અર્થશાસ્ત્રી, જેટલી વિચારધારા, જેવો દૃષ્ટિકોણ, એવી વ્યાખ્યા. પરંતુ બધી જ સાચી છે, એક પણ ખોટી નથી. કોઈ પણ લખી શકો. એ વાત અલગ છે કે તમે લખશો જે સૌથી ટૂંકી હશે એ જ, અને તમારી ફેવરિટ અને સૌથી શ્રેષ્ઠ અને સૌથી બેસ્ટ તમારા માટે માઇકલ ટોડેરો, આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ શબ્દ જે છે ઓલરેડી મેં તમને એનો સમાનાર્થી શબ્દ એક સમજાવી દીધો છે. બહુમુખી અને બહુપરિમાણીય સમાનાર્થી છે, સિનોનિમ્સ છે એકબીજાના. જેમ બહુમુખીમાં દરેકે દરેક ક્ષેત્ર અને બાબત જે આર્થિક સામાજિક જીવન સાથે જોડાયેલી હોય એનો સમાવેશ થઈ જાય છે, એમ વિકાસની અંદર જે બહુપરિમાણીય પ્રક્રિયામાં જે બહુપરિમાણીય શબ્દ જે છે એનો પણ સેમ જ અર્થ થાય છે. અહીંયા બધા જ ક્ષેત્રો અને બધી જ આર્થિક સામાજિક બાબતોનો એની અંદર સમાવેશ થઈ જાય છે. નંબર 2 અને નંબર 3ની જે વ્યાખ્યા જે છે ખાસી લાંબી અને જટિલ છે, જેને તમારે ટુકડે ટુકડે સમજવાની છે અને યાદ રાખવામાં પણ થોડી અઘરી પડે એવી છે. બને ત્યાં સુધી તો પહેલી વ્યાખ્યાને જ આપણે પ્રાયોરિટી આપશું. પરંતુ પ્રોબ્લેમ એ છે કે મેં અગાઉ કહ્યું એમ ઘણી બધી વખત તમને અર્થશાસ્ત્રીના નામ સાથે વ્યાખ્યાઓ પૂછવામાં આવે છે. તો જોઈએ, GM મેયર, જીરાલ્ડ એમ મેયર એવું નામ છે. આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે, હવે ઓરિજિનલ વ્યાખ્યા અહીંયાથી શરૂ થાય છે, જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. એટલે સાદી ભાષામાં કેવું તેવું કહી શકો કે એક એવી પ્રક્રિયા કે જેમાં ગરીબી વધે નહીં, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે. આવકની વહેંચણીની અસમાનતાની વાત આવી છે તો આગળ આપણે જ્યારે નિર્દેશકો જોશું ત્યારે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો જ્યારે અભ્યાસ કરશું ત્યારે ડિટેલમાં આવશે કે આવકની અસમાન વહેંચણી શું છે. એક સામાન્ય ઉદાહરણ આપું તો દેશની જે કુલ રાષ્ટ્રીય આવક હોય, જેનો અભ્યાસ તમે ઓલરેડી ધોરણ 11માં કરી ગયા છો, આખા દેશની કુલ આવક કે ખર્ચ કે ઉત્પાદનનો સરવાળો એટલે દેશની રાષ્ટ્રીય આવક, એને જ્યારે દેશની વસ્તીના આંક વડે ભાંગવામાં આવે ત્યારે જે પ્રાપ્ત થાય એને કહેવાય માથાદીઠ આવક. હવે માની લો કે કોઈ દેશની માથાદીઠ આવક 10,000 રૂપિયા છે, તો એનો અર્થ એવો કહી શકાય કે ભાઈ દેશની અંદર સરેરાશ લોકો 10,000 રૂપિયા કમાય છે. પરંતુ એનો મતલબ એવો ક્યારેય ન થઈ શકે કે દરેક વ્યક્તિ 10,000 રૂપિયા કમાય જ છે. કોઈ એનાથી વધુ પણ કમાતા હોય, કોઈ એનાથી ઓછા પણ કમાતા હોય. અને આ જે કોઈ વધુ કમાય છે, કોઈ ઓછા કમાય છે, એ જ બાબત જે છે એને કહેવામાં આવે છે આવકની અસમાન વહેંચણી. જે આમ તો એક નેગેટિવ ઇફેક્ટ ગણાય છે, પરંતુ એનું સંપૂર્ણ સોલ્યુશન આજ દિન સુધી કોઈ શોધી શક્યું નથી અને પ્રેક્ટિકલી શક્ય પણ નથી. તમે એવું ક્યારેય ન કરી શકો કે દેશમાં વસતા એક નાગરિકની આવક એક જ સરખી અને એક સમાન હોય. એ પ્રેક્ટિકલી પોસિબલ નથી. પણ અહીંયા એક ધ્યેય એવું મૂકવામાં આવ્યું છે કે ગરીબી પણ વધવી ન જોઈએ અને આવકની વહેંચણી અસમાન ભલે હોય પરંતુ વધુ અસમાનતા ધારણ ન કરે, એમાં વધારો ન થાય, એ શરતોને આધીન રહી. અહીંયા 2 શરત આપી છે. એટલે GM મેયરની વ્યાખ્યા તમે શરતી વ્યાખ્યા કહી શકો. એમણે 2 શરતો મૂકી છે કે ભાઈ ગરીબી રેખા નીચેની વસ્તી ન વધવી જોઈએ અને આવકની વહેંચણી અસમાન ન થવી જોઈએ. આ 2 શરતોને આધીન રહી દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી વધારો જન્માવે. હવે વૃદ્ધિની વ્યાખ્યામાં પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકનો સમાવેશ કર્યો હતો. અહીંયા પણ તમે જોઈ શકો છો વાસ્તવિક માથાદીઠ આવકનો ઉલ્લેખ કર્યો છે. અહીંયા ખાસ જે મહત્વનો શબ્દ છે એ છે લાંબા ગાળા સુધી. થોડા વર્ષો વધે, પછી વળી પાછી થોડાક વર્ષો ઘટે અને વળી પાછી વધે, એમ તેજી મંદીની જેમ અહીંયા ચાલશે નહીં. એ કન્ટિન્યુઅસલી વધવી જોઈએ, સતત એમાં વધારો થવો જોઈએ. ત્રીજી વ્યાખ્યા એક રીતે વિચાર કરો તો GM મેયરના જેવી જ જોડકી વ્યાખ્યા છે. વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય. આ ભાઈએ જે સુધારો કર્યો છે એ આ છે. એમણે વસ્તીને ધ્યાનમાં લેવાનું કહ્યું છે, જે ખરેખર ખૂબ જ બ્રિલિયન્ટ આઈડિયા છે, કેમ કે આવકમાં ગમે એટલો વધારો થતો હોય GM મેયરની વ્યાખ્યા મુજબ, પરંતુ જો સામે દેશની વસ્તી વધતી હોય તો દેશનો આર્થિક વિકાસ થાય નહીં. આ તો એના જેવું છે કે ભાઈ વસતા હોય
અને તમે 5 સફરજન લઈને જાઓ તો દરેકના ભાગમાં એક એક આવે. બીજા દિવસે તમે 10 સફરજન લઈને જાઓ અને રસ્તામાં એવો વિચાર કરતા હો કે આજે બધાના ભાગમાં 2-2 આવશે, પરંતુ ઘરે જાઓ ને તમને ખબર પડે આવી ગયા છે, તો તમે સફરજન વધુ લઈને જાઓ છો છતાંય ભાગમાં ઓછા આવે છે. સેમ એવું માથાદીઠ આવકનું છે. સેમ એવું રાષ્ટ્રીય આવકનું છે. આવક ભલે ગમે એટલી વધતી હોય, પરંતુ જો એની સામે વાપરવાવાળા વધી જશે તો એનાથી જીવન ધોરણ ઉપર ફાયદો થવાના બદલે નુકસાન થશે. એટલે જો વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા. અહીંયા 2 બાબત છે. ઉત્પાદનના સાધનો પરિચિત જ હશો તમે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, અને ઉત્પાદનની રીતમાં ફેરફાર. આ ખૂબ જ મહત્વનો શબ્દ છે. મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું એમ, વ્યક્તિ વધુ કલાક કામ કરીને ઉત્પાદન વધારે તો એ નોર્મલ ઇન્ક્રીઝ કહેવાશે, વૃદ્ધિ કહી શકો તમે એને, વિકાસ નહીં. પરંતુ જો એ ઉત્પાદનની પદ્ધતિમાં, ટેકનોલોજીમાં કોઈક નાવીન્યકરણ લાવે, કંઈક ફેરફાર કરે, સુધારા કરે અને ઉત્પાદનમાં વધારો થાય તો એ જે છે એને વિકાસ કહી શકો. તો ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે, અહીંયા પણ ધ્યાન દેજો, માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય. જો અહીંયા પણ એવું લખ્યું છે લાંબા ગાળા સુધી આવકમાં વધારો થાય, GM મેયરની વ્યાખ્યામાં. સેમ એવું મેકલપ પણ કહે છે કે ભાઈ માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને સાથે સાથે લોકોનું જીવન ધોરણ ઊંચે જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. બીજી એક સાઈડ વાત, અહીંયા ભાઈનું નામ મેકલપ લખ્યું છે. ઘણી જગ્યાએ મેચલપ લખવામાં આવે છે. કની જગ્યાએ ચકલીનો ચ વાપરવામાં આવે છે. પણ હવે આપણે અહીંયા મેકલપ લખ્યું છે તો આપણે મેકલપ જ લખશું. આ તો એના જેવું છે ભાઈ, તમે માઇકલ લખો, મિશેલ લખો, બંને થાય સ્પેલિંગ સેમ પણ બોલાય અલગ અલગ રીતે. કોઈક સાહિત્યની અંદર મેચલપ એવું લખાયેલું આવે છે તો એનાથી બહુ અટવાવું નહીં, બંને સેમ થશે. આજના સેશનમાં આટલું જ. આવતા સેશનની અંદર આપણે આર્થિક વિકાસના લક્ષણોનો અભ્યાસ કરીશું. હાલ પૂરતું તમારે હોમવર્કમાં માત્ર ને માત્ર આ 3 વ્યાખ્યાઓ જે છે એ 10-10 વાર લખવાની છે. કેમ કે વન ઓફ ધી હાર્ડેસ્ટ ડેફિનેશન છે આ, ચોપડીની સૌથી અઘરી વ્યાખ્યાઓમાંની એક. અને 3 વ્યાખ્યાઓ છે એમાંથી એક સાવ ટૂંકી છે. બને ત્યાં સુધી તમે એ જ લખશો, ખબર છે. પરંતુ આપણે 3 વ્યાખ્યાઓ કરવી જરૂરી છે. જો નામ સાથે પૂછાય તો આસાનીથી લખી શકીએ એટલા માટે. એટલે આજના હોમવર્કમાં આ 3 વ્યાખ્યાઓ 10-10 વાર લખવાની રહેશે. આભાર. અસ્તુ.